હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ICCE એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ. એ ટીડીઓ 17 જુલાઈ 2021 અને 17 જુલાઈ 2021થી ફરીવાર એક સ્પર્ધાત્મક પરીક્ષાનો ઉત્સવનો માહોલ છે એ ચાલુ થયો આ એ ટીડીઓથી, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર. અને પેપર છે એ બહુ મસ્ત મજાનું સરળ એવું નીકળ્યું. ઘણા લોકો એમ કહે છે સાહેબ મોડરેટ પેપર હતું, ઘણા લોકો એમ કહે છે સરળ હતું, પણ જે લોકો જે રીતે વિદ્યાર્થીના માર્ક્સ મારી સમક્ષ આવે છે એ રીતે તો એવું જ કહી શકાય કે આ પેપર છે એ ખૂબ સરળ હતું. અને ખૂબ સરળ હોવા પાછળનું કારણ હતું કે પ્રશ્નો રિપીટ વધારે થયા હતા. એવું એનાલિસિસ દેખાડે છે કે 90થી વધારે પ્રશ્નો છે એ રિપીટ હતા. એટલે વિચાર કરો 150માંથી 90થી ઉપર પ્રશ્નો રિપીટ થાય. અને સ્વાભાવિક વસ્તુ છે કે હાલની જે આપણે લોકો તૈયારી કરીએ છીએ અને કરાવી રહ્યા છીએ એ પ્રમાણે જૂના પ્રશ્નો તો કરી જ નાખ્યા હોય, સ્વાભાવિક વસ્તુ છે. બાકી લડવાનું ખાલી 60 પ્રશ્નોમાં હતું, 60 પ્રશ્નોમાં લડવાનું હતું, જેમાંય તે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂકા કાઢી નાખ્યા. અને જ્યારે પેપર દઈને બહાર નીકળ્યા ત્યારે બધાના મોઢા ઉપર એક મસ્ત મજાની સ્માઇલ હતી કે આહા પેપર જબરદસ્ત ગયું, જોરદાર ગયું ને આપણો એટીડીઓની અંદર વારો આવી જશે. બસ આ જ કોન્ફિડન્સ છે એ રાખવાનો છે. મેં જ્યારે પેડ યુઝર માટે એક વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં કીધું હતું કે તમારે લોકોએ આ જે એટીડીઓ છે ને એને પ્રેક્ટિસ સેશન સમજવાનું છે. શું સમજવાનું છે? પ્રેક્ટિસ સેશન સમજવાનું છે. એટીડીઓ પ્રેક્ટિસ સેશન સમજવું એટલે તમારે આગળની જે પરીક્ષા છે, તમારો ગોલ જે છે બિન સચિવાલય, એ બિન સચિવાલય આરામથી તમે પાડી શકો, આરામથી ક્રેક કરી શકો. અને આની અંદર જે વિદ્યાર્થીઓને 100 ઉપર માર્ક છે ને, 100 ઉપર માર્ક, એ લોકોએ એની તૈયારી આ જ રીતે કન્ટિન્યુ ચાલુ રાખવાની છે. બિન સચિવાલયમાં તમે લોકો પાસ હશો. જે લોકોને 90 અપ, 95 અપ, 100 અપ આવી રીતે માર્ક છે એ લોકો આરામથી બિન સચિવાલય ક્રેક કરશે, આરામથી બિન સચિવાલય ક્રેક કરશે. એટલે એ લોકોનો કોન્ફિડન્સ, એ લોકોએ પોતાનો કોન્ફિડન્સ છે ખૂબ ઊંચે લઈ જવાનો અને કન્ટિન્યુ મહેનત કરતી રહેવાની. આરામથી બિન સચિવાલય ક્રેક કરશો. તમે કહેશો સાહેબ આજ હું આવ્યા છો, આજ છે કાંઈ કે શું છે? એમ એટીડીનું પેપર સોલ્યુશન તો અમે તો પેપર ઘણા બધા સોલ્વ કરી નાખ્યા, બહુ બધું પેપર સોલ્યુશન થઈ ગયું છે અમારે, એટલે હવે અમારે આ પેપર સોલ્યુશન નથી જોવાનું. તો મિત્રો પેપર સોલ્યુશન તો અલગ વસ્તુ છે, પેપર સોલ્વ નથી કરાવવું, પણ આજે કંઈક નવી રીતે માર્ગદર્શન, મારે તમને એક સચોટ માર્ગદર્શન આપવું છે. આજે હું માત્ર ને માત્ર 12 પ્રશ્નો લઈને આવ્યો છું તમારી સમક્ષ. કેટલા? 12 પ્રશ્નો લઈને આવ્યો છું. અને 12 પ્રશ્નો છે એ વિજ્ઞાનના છે. કયા વિષયના છે? વિજ્ઞાનના. વિજ્ઞાનના 12 પ્રશ્નો આ કારણોસર તમારી સામે લઈને આવ્યો છું કારણ કે વિદ્યાર્થીઓને વિજ્ઞાનની અંદર ખૂબ કન્ફ્યુઝન છે. સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતો વિદ્યાર્થી પણ આ વિજ્ઞાનની અંદર પાછો પડે છે. આ કારણોસર તમારી સમક્ષ એવું સચોટ માર્ગદર્શન લાવ્યો છું અને અમારું એનાલિસિસ પ્રમાણે તમને માર્ગદર્શન આપવા આવ્યો છું કે કઈ રીતે વિજ્ઞાનની તૈયારી કરવી જોઈએ, કઈ રીતે વિજ્ઞાનની તૈયારી શેમાંથી કરવી જોઈએ. જો પેડ યુઝર માટે વાત નથી કરતો, કારણ કે પેડ યુઝરને જણાવવાનું કે જે 12 પ્રશ્નો પૂછાણા હતા, 12 એમાંથી 9 પ્રશ્નો આપણી એપ્લિકેશનમાંથી હતા. કેટલા? 9 પ્રશ્નો એપ્લિકેશનમાંથી હતા. તો મૂંઝવણ ત્યાં થાય કે સાહેબ આ 3 પ્રશ્નો કેમ ન આવ્યા? યસ, મને મૂંઝવણ થાય ને કે આ 3 પ્રશ્નો કેમ આપણી એપ્લિકેશનમાંથી ન આવ્યા. તો 3 પ્રશ્નો એટલે નથી આવ્યા કારણ કે એ 3 પ્રશ્નોના ચેપ્ટર આપણે ચાલ્યા નથી, હજી ચાલ્યા નથી. 9 પ્રશ્નો એમાંથી આવ્યા છે જેટલું ચાલી ગયું છે. એટલે મૂંઝાવાની જરૂર બિલકુલ નથી, 1% મૂંઝાવાની જરૂર નથી. તમારો 1 માર્ક નહીં જાય. મેં તમને કીધું હતું ને કે આપણા સિલેબસમાંથી 1 માર્ક નહીં જાય. જો ઇતિહાસ પૂરું થઈ ગયું, માર્ક નથી કપાણો. સાંસ્કૃતિક વારસો પૂરું થઈ ગયું, માર્ક નથી કપાણો. કમ્પ્યુટર પૂરું થઈ ગયું, માર્ક નથી કપાણો. ગણિત પૂરું થવા ઉપર છે, માર્ક નથી કપાણો. દરેક વસ્તુ અંદર આવી ગઈ છે, દરેક વસ્તુનું ઇન્વોલ્વમેન્ટ છે અંદર. સમજણ પડે છે? એટલે એક વસ્તુ તો તમારે ફાઇનલ સમજી જ લેવાની કે જે વસ્તુના સિલેબસ પૂરા થઈ ગયા છે એ વસ્તુમાંથી માર્ક બહાર જશે નહીં. એ મેં શ્યોરિટી લીધી જ ભાઈ. આ બધા ફેકલ્ટી યારે બેન શ્યોરિટી આ બધું એનાલિસિસ કરીને પછી ભણાવીશ તમને. આ મસ્તી મજાક નથી, કાંઈ મજાકમાં એપ્લિકેશન નથી બનાવી. તમારી લોકોની જવાબદારી અમે લોકોએ લીધેલી છે, તમારી લોકોની જવાબદારી લીધી છે અને બહુ જવાબદારીપૂર્વક આગળ વધારી રહ્યા છે. સમજણ પડે છે? એટલે લગભગ આનો 80% સિલેબસ છે, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજીનો 80% સિલેબસ પૂરો થઈ ગયો છે અને પ્રશ્નો પણ એ રીતે પૂછાઈ ગયા છે. 3 પ્રશ્નો 12 હતા ખાલી. અને એ 3 પ્રશ્નો કેવા? એમાંથી એક પ્રશ્ન એવો હતો કે જો ન વાંચો ને તોય આવડે, અને 2 પ્રશ્નો એવા હતા કે કોઈને ન આવડે, કોઈ ન આવડે. સમજણ? પણ આપણે આ બધા જે આખું સિલેબસ છે, આખું સિલેબસ છે એ વ્યવસ્થિત રીતે
100% આપણે સિનિયર ક્લાર્ક પહેલાં નહીં પૂરું થાય, કારણ કે આપણા જે કેમેસ્ટ્રી ને બાયોલોજીવાળા સર છે એ એક જગ્યાએ એવી રીતે રોકાણા છે કે જેને હું ફોર્સ નથી કરી શકું એમ કે સિનિયર ક્લાર્ક પહેલાં પૂરું કરી શકે. પણ હું તમને એના ચેપ્ટર કહી દઈશ. એ ચેપ્ટર તમારી 2 ચેપ્ટર જ છે, 2 ચેપ્ટર તમારે ખાલી વાંચવાના રહેશે. એટલે એ વાંચી લેશો અને તમને કહીએ કે આ પાઠ્યપુસ્તકમાંથી વાંચી લો એટલે તમારો વાંધો નહીં આવે. એટલું વાંચી લેશો એટલે તમારે લોકો એ કવર થઈ જશે, બરાબર. બાકી સર આવશે અને ઓગસ્ટ મહિનામાં 15 ઓગસ્ટ પછી સર આવશે, અને 15 ઓગસ્ટ પછી લેક્ચર છે એ શૂટ થશે અને પછી તમારી સમક્ષ એને મૂકવામાં આવશે. રેડી? ક્લિયર? તો આજે શું ભણવાનું છે આપણે મિત્રો? આજે મારે તમને કહેવાનું છે કે આ પેપરના પ્રશ્નો ક્યાંથી પૂછાણા છે, વિજ્ઞાનના પ્રશ્નો છે એ કયા પાઠ્યપુસ્તકમાંથી પૂછાણા છે. કારણ કે સોલ્યુશન તો તમે બહુ બધું કરી લીધું, તમારા મનમાં પ્રશ્ન અત્યારે એમ હોય સાહેબ પ્રશ્નો રિપીટ જ થાય ને, સાહેબ પ્રશ્નો રિપીટ જ થાય ને. ભાઈ બધા પ્રશ્નો રિપીટ નથી થયા, બધા પ્રશ્નો રિપીટ થયા નથી. વિજ્ઞાનની અંદર અમુક પ્રશ્નો છે એ જ રિપીટ થયા છે. વિજ્ઞાનની અંદર હંમેશા ગૌણ સેવા પસંદગી મંડળવાળા તમારા બૌદ્ધ ચાતુર્ય ઉપરથી પ્રશ્ન પૂછે છે, તમારા બુદ્ધિ ચાતુર્ય ઉપરથી પ્રશ્ન પૂછે છે. વિજ્ઞાનમાં કંઈ તમને બેઠે બેઠું મળી જાય એ વસ્તુમાં કંઈ માલ નથી. બુદ્ધિ ચાતુર્ય પરથી જ પ્રશ્ન પૂછે છે. પણ ભગવાનની દયા છે, ઈશ્વરની કૃપા છે આપણી ઉપર કે આપણે જે ભણાવ્યું છે એ બેઠે બેઠા પ્રશ્નો છે એ વિજ્ઞાનની અંદર પૂછાણા છે. બેઠે બેઠા પ્રશ્નો છે એ પૂછાણા છે. તમે જોશો અહીં હું તમને પ્રૂફ આપીશ, સરકારી પ્રૂફ આપીશ કે કઈ રીતે કયા પાઠ્યપુસ્તકમાંથી અને કયા ચેપ્ટરમાંથી આ પ્રશ્નો છે એ પૂછાણા છે, બરાબર. આ લેક્ચર પછી તમને તમારી તૈયારી, વિજ્ઞાનની તૈયારી માટે એક ખૂબ મજાનો સપોર્ટ મળવાનો છે, એ પાક્કું છે. અને એમ થશે કે નાના સાહેબ તમે આ જે કાર્ય કર્યું છે ને એ બેસ્ટ છે, બસ આની જ જરૂર હતી, એવું 100% તમે કહેશો. અને જો એવું લાગે ને તો ભાઈ નીચે કમેન્ટ કરતા રહેજો, સાહેબ આની જ જરૂર હતી, સાહેબ આની જ જરૂર હતી, સાહેબ આની જ જરૂર હતી. લાઇક બાઇક જે હોય ને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એ જે થતું એ કરી નાખજો. તમને જે મોજ પડે એ ડિસલાઇક કરવા ડિસલાઇક એ કરી નાખજો. ઓકે ચાલો. તો આજ ફૂલ મોજમાં એટલે શું કે આપણામાંથી પૂછાણું એટલે કોલર ઊંચો કરવાની આમ ઈચ્છા થાય છે કે સારું આપણામાંથી પૂછાણું એવું ને ઓલો 1975 વાળો બીજેપી બાબુભાઈ જુસાભાઈ પટેલ વાળો પ્રશ્ન આપણામાંથી પૂછાઈ ગયો. એ આપણે ઇતિહાસના 25મા લેક્ચરમાં હતું. 1965 ગીર અભયારણ્ય, એ તો સ્વાભાવિક વસ્તુ છે. એટલે રાજકોટ જિલ્લા યોજનાઓ એટલે પૂછાણી. દરેક પ્રશ્નો તમે ખાલી નામ બોલી જાઓ એ પ્રશ્ન છે આપણામાંથી પૂછાણો છે. એ પ્રશ્ન તમને દેખાડી દઉં. આપણે ટેલિગ્રામની અંદર એટલે નથી કર્યું જાહેરાત, કારણ કે હવે એ બધું થોડુંક થાકી ગયા છે. છતાંય ઘણા બધા લેક્ચર છે એ ધીમે ધીમે મેળ ખાતો જાય, કારણ કે અત્યારે કામ એટલું બધું છે ને એ કામ કરવા વધારે છે. હવે એ થોડુંક પબ્લિસિટી ઓછી કરીએ છીએ, માર્કેટિંગ ઓછી કરીએ છીએ, કારણ કે વિદ્યાર્થીનો ગ્રોથ છે, વિદ્યાર્થીનો માસ છે એ ઘણો બધો મળી ગયો છે, કારણ કે હવે એ વિદ્યાર્થીને વધારે હાંચવવા છે. છતાંય તમારા લોકોએ અમારી યારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આઈ કેન ક્રેક એક્ઝામની લિંક આપેલી છે. તમે લોકો એની અંદર જોડાઈ શકો છો અને કોર્સ છે એ ખરીદી શકો છો. તમારી મનની મોજ છે, ખરીદો તો ખરીદો, ન ખરીદો તો આપણે યુટ્યુબની અંદર એ મોજ છે. તમારા લોકોએ ખાલી હું તમને કશ આટલું વસ્તુ યુટ્યુબની અંદર વિજ્ઞાનની અંદર કરી નાખશો, તમારે કોર્સ લેવાની જરૂર નહીં પડે. જોઈ લેજો. ઓકે, પ્રશ્ન પહેલો છે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? શું પ્રશ્ન છે? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? સાહેબ શું પ્રશ્ન લાવ્યા? આ પ્રશ્ન તમે ઘસી નાખેલો છે. યસ, આ પ્રશ્ન ઘસાઈ ગયેલો છે, પણ ખબર તો હોવી જોઈએ ને ભાઈ. એટલીસ્ટ આપણે સોર્સ તો હોવો જોઈએ ને કે આ પ્રશ્ન ક્યાંથી પૂછાણો છે અને ભવિષ્યમાં આ ટાઈપના કયા પ્રશ્ન પૂછાઈ શકે એ ખબર હોવી જોઈએ ને. કારણ કે આ પ્રશ્ન પર બેહી ન રહેવાય ભાઈ. સિનિયર ક્લાર્કમાં જોજો તમારા ભૂકા નીકળવાના જ છે. સિનિયર ક્લાર્ક છે એક લેવલ અપ આવશે આનીથી. સમજીએ. જો આ પ્રશ્ન છે એ 10મા ધોરણના ધોરણ 10ના ઓલ્ડ જૂના પાઠ્યપુસ્તકમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. ધોરણ 10નું ઓલ્ડ પાઠ્યપુસ્તક છે. ધોરણ 10નું ઓલ્ડ પાઠ્યપુસ્તક છે. એમાં ચેપ્ટર નંબર 13 આ ચેપ્ટર નંબર 13માં આ પ્રશ્ન 13.4 વિદ્યુત મોટર કરીને છે. 13.4 એમાં વિદ્યુત મોટર ને 232મો નંબર પેજ, 232મું પેજ નંબર, એમાં આ પ્રશ્ન છે એ બેઠે બેઠો લખેલો છે. જો શું લખેલું છે? વિદ્યુત મોટર એ એક ભ્રમણ કરતી એવી રચના છે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. આ જ પ્રશ્ન હતો ને, જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન છે? વિદ્યુત મોટર. એમ કીધું હોય તો વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન છે? તો આમાં એ પ્રશ્ન નથી, પણ આપણે ભણાવી દીધો છે કે વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જા કેમ, તો એ વિદ્યુત મોટર જ આવશે. શું આવશે? વિદ્યુત મોટર આવશે. એક કોઠો આપણે કરાવેલો છે. જો પેડ યુઝરને ખબર હોય તો આપણે જો આ તમને દેખાય છે આ એક કોઠો છે એ આપણે કરાવેલો છે. હું ગેરંટી આપી દઉં કે આની બહાર ન જાય. રૂપાંતર વાળો પ્રશ્ન છે ને આની બહાર ન જાય ક્યારેય. ગમે એવું પેપર હોય,
ગમે એવો પ્રશ્ન હોય આની બહાર જાય નહીં. જુઓ તો કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર છે. ડાયનેમો શું છે? તો કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. યાંત્રિક ઉર્જાનું ડાયનેમો દ્વારા શું થાય છે? તો કે ડાયનેમો છે એક યાંત્રિકી છે, બરાબર, મશીન છે. એ ડાયનેમો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં વિદ્યુત મોટર કરે છે, અને વિદ્યુત ઉર્જાનું જો ગતિ ઉર્જા કીધી તો એ શું થાય? વિદ્યુત મોટર થાય. પણ યાંત્રિક ઉર્જા ઊંધું પૂછે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કોણ કરે? તો કોણ આવશે? ડાયનેમો. કોણ આવશે ભાઈ? ડાયનેમો આવશે. ક્લિયર થાય? જો આ એક કોઠો પેડ યુઝર્સ છે, આ લોકોને એક કોઠો ગોખાયો છે, પાકો કરાવ્યો છે, આ કોઠો એક ખાલી ગોખાઈ જાય ને ભાઈ, એટલે તમારે રૂપાંતરણવાળા ગમે ત્યારે પ્રશ્ન પૂછે વાંધો ન આવે. રૂપાંતરવાળા ગમે એ પ્રશ્ન પૂછે વાંધો ન આવે. ફિઝિક્સ છે, આમાં ભૌતિક વિજ્ઞાન છે, મેં લીધેલું છે. આ ઉપરાંત કેમેસ્ટ્રી અને બાયોલોજી છે, રવિ ગાંગાણી સરે લીધેલું છે. રવિ ગાંગાણી સરનો ખૂબ મોટો ફાળો છે આ બધા પ્રૂફ ભેગા કરવામાં. સર આટલા બધા બિઝી હતા છતાંય મને એણે પ્રૂફ મોકલ્યા છે કે સાહેબ જુઓ આ પ્રશ્ન અહીંથી પૂછવાનો, જુઓ સાહેબ આ પ્રશ્ન અહીંયાથી પૂછવાનો છે. એવું ખાલી રવિ સર એક નહીં, આપણી ટીમના દરેક મેમ્બર્સ એટલા એક્ટિવ છે કે ગમે એટલા વ્યસ્ત હોય ને એ વિદ્યાર્થીઓ માટે ખૂબ કામ કરે છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ કામ કરે છે. એટલે જ અમારે સ્ટાફ જેવું નહીં પણ બધા ભાઈબંધ અથવા ભાઈ જેવું લાગે છે. વાતાવરણ સ્ટાફનું એવું છે. ઓકે, આ પહેલો પ્રશ્ન હતો જેનું મેં પ્રૂફ અને અમારા વિડીયોમાંથી આ રીતે આવી રીતે કરાય. બરાબર, જો તમને લોકોને કહી દઉં કે આ રીતે મહેનત કરજો. એક કોઠો આવો પાકો કરી જ લેજો. કોનું ક્યાંથી ક્યાં રૂપાંતર થાય. એક જ કોઠો ગમે તે થોડુંક મહેનત કરશે, ગોખવું પડશે, ગોઠવવું પડશે, પણ એક કોઠો આવો તૈયાર કરી નાખવાનો, ભીતે લગાડી દેવાનો, ધેટ્સ ઇટ. જે લોકો પેડ યુઝર નથી, પેડ યુઝર છે એ લોકોને કંઈ ચિંતા નથી. પેડ યુઝર નથી એ લોકો માટે આવી રીતે કરી નાખવાનું. ઓકે, ત્યાંથી આગળ વધીએ. બીજો પ્રશ્ન, ફરીવાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે? 4 ગણું થશે. શું થશે? 4 ગણું થશે. ભાઈ આ પ્રશ્ન છે ને ક્યાંય બેઠો નથી. આ ભૂતકાળમાં પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, અને એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જેણે સોલ્વ કરાવ્યા છે ને એમાં બેઠો તમને દેખાશે. સમજો કે આપણે આ પ્રશ્નો છે સોલ્વ કરાવેલો, તો એમાં બેઠો તમને મળે કે ભાઈ યસ, પણ ક્યાંય લાઈન બેઠી નથી. પણ મિત્રો આ તમારું બૌદ્ધિ ચાતુર્ય, જ્યારે પહેલી વાર આ પ્રશ્ન પૂછવાનો હોય ને ત્યારે એનું બુદ્ધિ ચાતુર્ય છે એ જાણવા માટે આ પ્રશ્ન પૂછવો હોય. આના માટે તમારે લોકોએ એક સૂત્ર યાદ રાખવું પડે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે જે F બરાબર G m1 m2 અપોન d સ્ક્વેર એટલે એના છેદમાં d વર્ગ. એટલે G ને હાલ કાઢી નાખો. F બરાબર m1 m2 ના છેદમાં d સ્ક્વેર લઈ લો. m1 m2 ના છેદમાં d સ્ક્વેર લઈ લો. સમજી લો કે m1 છે એ 10 છે, m2 છે એ 10 છે. એટલે બે પદાર્થ છે, બે પદાર્થના દળ કેટલા છે? તો કે 10 kg 10 kg. કેટલું છે? 10 kg 10 kg. અને d છે એ કેટલું છે? તો કે d છે એ સમજી લો કે 2 છે. કેટલું છે? 2 છે. તો 2 નો વર્ગ કેટલો થાય? 4. કેટલો થશે? 2 નો વર્ગ થશે 4. તો જુઓ તો 100/4 દય 100/4 એટલે 100/4 એટલે કેટલું થાય? 25. કેટલું થશે ભાઈ? 25 થશે. હવે શું કીધું છે? જો બંને પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે એટલે 2 ની બદલે 1 કરવામાં આવે. 2 ની બદલે કેટલું કરવામાં આવે? 1 કરવામાં આવે. એટલે 10 દળ તો હરખું જ રહે. 10 × 10 છેદમાં 1 નો વર્ગ 1 દાય કેટલા થાય? 10 10 100. હવે જો આ 25 છે, આ કેટલું આવ્યું? જ્યારે પદાર્થ આઘા હતા ત્યારે કેટલું આવ્યું? 25. પણ એ પદાર્થનું અંતર અડધું કરવામાં આવ્યું ત્યારે કેટલું આવ્યું? 100 આવ્યું. તો 25 × 4 એટલે 100 થાય કે ન થાય? હા કે ના? તો કેટલું થયું? 4 ગણું થયું કે નહીં? બસ આ વસ્તુ તો આપણે સમજાવી છે. આ વસ્તુ છે યુઝ એપ્લિકેશનની અંદર સમજાવી દીધેલી છે. જુઓ, એટલે 1/25 F ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/25. એટલે આ તો આપણે એક્ઝામ્પલ લીધું છે 5. પણ 5 નો વર્ગ કેટલો થાય? 25. અને 5 ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બરાબર આખે આખું છે. આ એક્ઝામ્પલ સાથે સમજાયું છે. પ્રશ્ન એ સાહેબ આ પ્રશ્ન પૂછવાનો છે ક્યાંથી? આ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એ કઈ જગ્યાએ છે? મિત્રો આ પ્રશ્ન છે એ ધોરણ 10 માંથી છે. શેમાંથી છે? ધોરણ 10. અને ધોરણ 10 ની જે NCERT છે, NCERT બેઝ નવો સિલેબસ આવ્યો છે, એમાંથી આ પ્રશ્ન છે એ આવેલો છે. ધોરણ 10 NCERT ગુજરાતી વર્ઝન છે, એમાંથી આ જે પ્રશ્ન છે એ આવેલો છે. 10મું ચેપ્ટર 10.2 અને 10.1.1
10.1.1 પેજ નંબર છે 132. આ 132માં પેજ ઉપર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે, એમાંથી આ પ્રશ્ન છે એ લીધેલો છે. ક્લિયર? ડન. આ બે પ્રશ્નો જોયા. બે પ્રશ્નોની સાથે હવે આપણે આગળ વધીએ અને ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. ઓકે, અહીંયા બે પ્રશ્ન સાથે લઈ લીધા. જો ત્રીજો અને ચોથો, ત્રીજો અને ચોથો શું કામ સાથે લીધા? કારણ કે જેમાંથી પૂછાશ ને એમાંથી બેઠા પ્રશ્નો છે, એમાંથી બેઠા પ્રશ્નો છે. 10મા ધોરણનું જે જૂનું પાઠ્યપુસ્તક છે, 10મા ધોરણનું જે જૂનું પાઠ્યપુસ્તક છે, એમાં જે પ્રકાશ ચેપ્ટર છે, એમાં જે પાછળ એમસીક્યુ આપ્યા છે, એમાં 5મો અને 6ઠ્ઠો એમસીક્યુ છે, આ બેઠે બેઠો છે એમસીક્યુ સાથે, બેઠે બેઠો એમસીક્યુ સાથે છે. સમજણ પડે? હમણાં દેખાડું તમને પ્રૂફ એ દે, પણ પહેલા પ્રશ્ન જોઈ લઈએ, જવાબ જોઈ લઈએ, પછી એના પ્રૂફ જોઈએ. જો અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. વાંચો ફરીવાર. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. જવાબ શું આવે? મુખ્ય કેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે. મુખ્ય કેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે. હવે જ્યારે હું આ ભણાવતો હતો ને ત્યારે કીધું હતું કે પ્રતિબિંબો છે ને એ હજી સુધીમાં બહુ પૂછાણા નથી, પણ હવે પછીની પરીક્ષામાં પ્રતિબિંબો પૂછાવાના, પ્રતિબિંબ, વસ્તુનું સ્થાન, વસ્તુનું અંતર પૂછાવાના ચાન્સ છે એ ખૂબ વધારે છે. આ કારણોસર આપણે ઘણીવાર કોઠો ગોખતા હોઈએ. ભાઈ કોઠો ગોખો, જ્યારે તમે કોઠો ગોખશો ને ત્યારે હું તમને ગેરંટી આપી દઉં ક્યારેય કોઠો યાદ ન રહે. બહુ ઓછા લોકો છે જેને યાદ રહેતો હોય કદાચ, પણ કોઠો ગોખવાથી પાકો ન થાય એની માટે તમારે લોકોએ ચિત્રાંકન જ કરવું પડે, તમારે લોકો એની આકૃતિ દોરવી પડે. આપણે વ્યવસ્થિત આકૃતિ સાથે આ પ્રતિબિંબો સમજાવ્યા છે, આકૃતિ સાથે દેખાડું છું હમણાં તમને, આકૃતિ સાથે પ્રતિબિંબો સમજાવ્યા છે. એટલે પેડ યુઝરની પણ યુટ્યુબ યુઝરને હું વિનંતી કરું છું કે તમારે લોકોએ જ્યારે આવી તૈયારી કરતા હો, ત્યારે આ પ્રતિબિંબોની તૈયારી કરતા હો, ત્યારે આખા ચેપ્ટર વાંચવા, એની અંદર તમને ખબર પડી જશે. 10મા ધોરણનું લેવલ એટલું બધું વધારે નથી કે તમને ન ખબર પડે. એટલે તમે આ પ્રતિબિંબો છે એ દોરીને સમજજો, દોરીને સમજશો અને તમારો 1 માર્ક છે એ પાક્કો થઈ જશે, 1 માર્ક છે એ પાક્કો થઈ જશે. ઓકે, બીજું એવો છે કે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય. શું હોય? 1. મોટવણીનું મૂલ્ય કેટલું હોય છે? 1 હોય છે. તમે કહેશો સાહેબ હવે અમને સમજાવો તો આ ક્યાં પ્રશ્ન પૂછાયેલો છે? જુઓ 10મું ધોરણ, આ 10મા ધોરણનું નવું પાઠ્યપુસ્તક છે ભાઈ. આ 10માનું નવું છે, 10માનું હાલમાં જે ચાલે છે એ પાઠ્યપુસ્તક છે. 44 નંબરનું પેજ છે, 44 નંબરનું પેજ છે. એમાં જો 5મો અને 6ઠ્ઠો એમસીક્યુ. કયો છે? 5મો અને 6ઠ્ઠો. 5મો એમસીક્યુ. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય છે. ઓપ્શન એ બેઠા અને ABCD નથી ફેરવા. જો એમાં મુખ્ય કેન્દ્ર F પર, વક્રતા કેન્દ્ર C પર, મુખ્ય કેન્દ્ર ધ્રુવની વચ્ચે અને વક્રતા કેન્દ્રથી દૂર. C ઓપ્શન બેઠે બેઠો. 6ઠ્ઠો પ્રશ્ન શું કહે? જો સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય 1. હવે હું નહીં કહો તો આ કઈ રીત છે? આપણે આમાં કંઈક ધંધડા વગરની તૈયારી કરતા હોય પછી આપણે વિજ્ઞાનનો માર્ક ખોઈ બેઠીએ, એમ થાય કે આરું હાથ માર્ક આપણા ન થાય વિજ્ઞાનની અંદર. મેરિટ બહુ ઊંચું જતું 130 132 હોય, પછતાવો કરતા હોય કે મારા વિજ્ઞાનની અંદર 5-7 માર્ક કપાણા છે. જો આવી રીતે તૈયારી કરી હોય એનાલિસિસ સાથે તો વાંધો આવે? કપાય માર્ક? ક્યાંય ન કપાય, માર્ક ક્યાંય કપાય નહીં. આની માટે સચોટ માર્ગદર્શન જોઈએ ભાઈ, અથવા તો સચોટ એનાલિસિસ જોઈએ. સમજણ પડે છે? આપણું કોઈનું એનાલિસિસ જ નથી એટલું વ્યવસ્થિત. આમ નામ તૈયારી ધંધડા વગરની વિજ્ઞાની કરતા હોય, અથવા તો આને કાઢી નાખતા હોય આપણે ઓપ્શનમાં. વિજ્ઞાન, આપણે વિજ્ઞાનથી બહુ આગા. સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતો વિદ્યાર્થી તે વિજ્ઞાનથી ભાગતો હોય છે. ભાઈ વિજ્ઞાનથી ભાગવાનો વિષય નથી, વિજ્ઞાનની અંદર જવાનું છે, વિજ્ઞાનની સામે પડવાનું છે. સામે પડશો તો તમને આવડશે વિજ્ઞાન, સામે પડશો તો આવડશે. ઓકે, જો આ મેં તમને કઈ રીતે સમજાવેલું છે એ હારો દેખાડી દઉં. જો આ પ્રતિબિંબનું સ્થાનવાળી છે, આખું કઈ રીતે ચિત્ર દોરીને સમજાવ્યું છે. બરાબર, આ જે છે તો ફરજિયાત બીજું ક્યાંથી પસાર કરશો? તો કે બીજું છે P માંથી પસાર કરશું. ક્યાંથી પસાર કરશું? P માંથી પસાર કરશું. જો વાસ્તવિક અને ઉલટું જોતું હોય તો આ કિરણ છે એ બહુ અનંત અંતરે મળશે, પણ આને આપણે અનંત અંતરે નહીં મેળવીએ. આને પણ ક્યાં મેળવશું? તો કે અરીસાની પાછળ જ મેળવશું. કઈ જગ્યાએ મેળવશું? અરીસાની પાછળ મેળવશું. અરીસાની પાછળ જ્યારે મેળવશું ત્યારે ત્યારે આ પ્રતિબિંબ છે એ કેવું મળશે? તો કે આ પ્રતિબિંબ પણ આભાસી અને ચત્તુ જ મળશે અને વસ્તુ કરતા મોટું. બરાબર, આભાસી અને ચત્તુ મળશે. ક્લિયર થયું? ક્યાં જોવા? F અને P ની વચ્ચે વસ્તુ મૂકી છે. વસ્તુનું સ્થાન ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. જોવા લખ્યું છે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. બરાબર, એટલે કેવું મળ્યું? આભાસી અને ચત્તુ. એ કિરણો દ્વારા ખબર પડી. આ એટલે ફાસ્ટ સમજાવ્યું, પણ જ્યારે મેં પહેલું પ્રતિબિંબ સમજાવ્યું હતું ને ત્યારે બહુ આરામથી સમજાવ્યું હતું. હવે જો તો આ વસ્તુ ડ્રો કરતા શું વાર લાગે?
કાંઈ વાર ન લાગે, ખાલી કિરણો સમજવાના છે. અને પેડ યુઝરને સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ છે, કરી નાખ્યું છે કમ્પ્લીટ. ઓકે, બીજું મોટવણીવાળો પ્રશ્ન હતો. બીજો કયો પ્રશ્ન હતો? મોટવણીવાળો પ્રશ્ન હતો. જુઓ મોટવણીવાળો, જુઓ આ ઊભો છે, આ ઊભો ફોનનું સ્ક્રીન રેકોર્ડ કરેલું છે, ઊભા ફોનનું સ્ક્રીન રેકોર્ડ કર્યું છે. જુઓ અહીંયા ડાઉનલોડ ક્વોલિટી આવે, અહીંથી તમે ડાઉનલોડ કરી શકો. તમને એમ થાય કે લાઇક કરવી છે તો લાઇક આવી જાય, દિલ દેવું છે તો દિલ દઈ દેવું. એટલે અહીં ડાઉનલોડ ક્વોલિટી આવે, તમારે જે ક્વોલિટી, 4 ક્વોલિટી આવે, 4 ક્વોલિટી આવે. 720 છે એ મેક્સિમમ આવે, 720 મેક્સિમમ આવે, મિનિમમ 144 આવે. એટલે 144 થી કરીને 720 સુધી કરી શકો. હવે આ લેક્ચર દરમિયાન તમને ક્યારેક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ તો આસ્ક યોર ક્વેશ્ચન કરો, એટલે મને મળી જશે. પછી હું રિપ્લાય આપું, ત્યાં તમારો યોર આન્સર એવું એક ફોલ્ડર છે, યોર આન્સર એવું ફોલ્ડર છે એપ્લિકેશનની અંદર, એની અંદર જવાબ મળી જાય. બરાબર, પેડ યુઝર્સ છે એને જવાબ મળે છે. પછી મન ફાવે જવાબ તો મન ફાવે ડેમો લેક્ચરમાં આસ્ક યોર ક્વેશ્ચન ન પૂછતા, એ લોકોને જવાબ નહીં મળે. એવા ઘણા બધા પ્રશ્નો આવે છે એટલે જવાબ નહીં. હવે જો મોટવણી છે, મોટવણી કઈ રીતે સમજાવી છે? તો તમે કાચમાં ઊભા છો, કાચ સામે ઊભા છો, તો તમે સમજો કે તમારી ઊંચાઈ છે એ 5 ફૂટ છે. કેટલી છે? 5 ફૂટ છે, અથવા તો 6 ફૂટ છે. તમારી ઊંચાઈ કેટલી છે? 6 ફૂટ છે. 6 ફૂટ છે, તમે 6 ફૂટના છો અને વસ્તુની પ્રતિબિંબની અંદર 6 ફૂટના દેખાવ છો. તમે 6 ફૂટના વાસ્તવિક રીતે છો અને પ્રતિબિંબની અંદર કેટલા દેખાવ છો? 6 ફૂટના દેખાવ છો. એનો મતલબ કે પ્રતિબિંબનું કદ 6 ફૂટ છે અને વસ્તુનું કદ 6 ફૂટ છે. તો આ બે ઉડી જાય. તો મોટવણી કેટલી થઈ ગણાય? તો કે મોટવણી છે 1 થઈ ગણાય. તો પ્રશ્ન ત્યાં પૂછાઈ શકે કે જો મોટવણીનું મૂલ્ય 1 હોય, જો મોટવણીનું, બરાબર, આપણે આપણા સમતલ અરીસો આપણા કાચની સામે ઊભા હોઈએ તો કેવા દેખાય? તો કે એક હરખા દેખાય. આવું સમજાયું છે. સમતલ અરીસામાં ઊભા હોય તો કેવા દેખાય? આ સાઈડની સાઈડ એક જ હરખા દેખાય. એમાં વધારે એવું કર્યું છે કે ફેર ક્યાં હોય કે જો હું જમણો હાથ ઊંચો કરું તો તમારો કેવો હાથ દેખાય? તો કે ડાબો હાથ દેખાય. એને શું કહેવાય છે? તો કે પાશ્ચીય વ્યુત્ક્રમિત કહેવાય. શું કહેવાય છે ને? પાશ્ચીય વ્યુત્ક્રમિત કહેવાય છે. આવું મેં સમજાવેલું છે. આવો એક યુટ્યુબમાં લેક્ચર મૂક્યો હતો, યા લાઈવ મૂક્યો હતો, પણ ટેકનિકલ એરર હતી એટલે કાઢી નાખ્યો હતો. પણ એપ્લિકેશનની અંદર આખો લેક્ચર છે એ વ્યવસ્થિત રીતે મુકાયેલો છે. બરાબર, એટલે આ મોટવણી થઈ. કયું થયું? મોટવણી થઈ. આમાં અંતર્ગોળ અરીસાની મોટવણી આવે, બહિર્ગોળ અરીસાની મોટવણી આવે. તમે આમાં આપણે એક્ઝામ્પલ આપેલો છે સાયન્સ સિટી વાળો, કે જો તમે સાયન્સ સિટીમાં જાઓ આપણે અમદાવાદ તો કેવા દેખાવ? ઘણીવાર ઘણી જગ્યાએ ઘણા કાચમાં જાડા દેખાવ, ઘણા કાચમાં પાતળા દેખાવ, ઘણા કાચમાં લાંબા દેખાવ, ઘણા કાચમાં ટૂંકા દેખાવ. શું કામ? કારણ કે એ પ્રમાણે કાચ, અંતર્ગોળ બહિર્ગોળ કાચ એ મૂક્યા હોય. અને તમારી મોટવણી, જો એક ઉપર મોટવણી હોય તો કયો અરીસો હોય, એક નીચે મોટવણી તો કયો અરીસો હોય, આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર, એટલે મોટવણી 1 છે તો કયો અરીસો આવે? સમતલ અરીસો આવે. કયો અરીસો આવશે ભાઈ? સમતલ અરીસો છે એ આવશે. ક્લિયર? ઓકે. એની પછીનો પ્રશ્ન છે 1.6 કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? બહુ સિમ્પલ પ્રશ્ન, આખા ગામને આવડ્યા, બધાને આવડતો હોય. 10 ની 19. કયો હોય? 10 ની 19. પણ ક્યાંથી પૂછાણો છે? 10મા ધોરણનું જૂનું પાઠ્યપુસ્તક, 10મા ધોરણનું જે જૂનું પાઠ્યપુસ્તક છે એમાં MCQ છે બીજા નંબરનું. બીજા નંબરનું MCQ છે, ઓપ્શન નથી બદલ્યા. જો 10 ની 17, 10 ની 17, 10 ની 18, 10 ની 18, 10 ની 19, 10 ની 19, 10 ની 20, 10 ની 20. જવાબ શું આવે? 10 ની 19. સૌથી સરળ પ્રશ્ન આ વિજ્ઞાનનો હતો. સૌથી સરળ પ્રશ્ન છે આ વિજ્ઞાનનો હતો. એની પછી પ્રશ્ન છે હૃદય સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? હૃદય સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? મિત્રો આ 10મા ધોરણનું પાઠ્યપુસ્તક છે, ધોરણ 10નું પાઠ્યપુસ્તક છે. ધોરણ 10નું જે પાઠ્યપુસ્તક છે, ધોરણ 10નું જે પાઠ્યપુસ્તક છે એમાં 14મું ચેપ્ટર, કેટલામું? 14મું ચેપ્ટર છે. 14મું ચેપ્ટર 256 પેજ નંબર છે, 256 પેજ નંબર છે. એની અંદર લખેલું છે કે લંબ મજ્જા વિવિધ અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, લોહીનું દબાણ તથા અન્નમાર્ગના પરિસંકોચન પ્રેરવા માટે જવાબદાર છે. કોણ જવાબદાર છે? લંબ મજ્જા. લંબ મજ્જા. પણ મિત્રો ઘણીવાર અહીંયા ઓપ્શનમાં પશ્વ મગજ પણ આવી શકશે. શું આવી શકશે? પશ્વ મગજ. આ પશ્વ મગજનો જ ભાગ છે લંબ મજ્જા. પશ્વ મગજનો જ ભાગ છે એ લંબ મજ્જા. જો આ પશ્વ મગજનો જ ભાગ છે લંબ મજ્જા. બરાબર, લંબ મજ્જાને બીજું શું કહેવાય? જો પશ્વ મગજ લખ્યું છે, જો લંબ મજ્જા અથવા તો પશ્વ મગજ. બરાબર, લંબ મજ્જા જ પશ્વ મગજ છે. સમજણ પડે છે? લંબ મજ્જાને બીજું શું કહેવાય? પશ્વ મગજ. ચિંતા ન કરતા, ક્યારેક આપણે અત્યારે ભણ્યા હોય, આપણે અત્યારે જોયું લંબ મજ્જા, પણ ક્યારેક ઓપ્શનમાં પશ્વ મગજ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. લંબ મજ્જા એ શું છે? પશ્વ મગજ છે. લંબ મજ્જા એ જ પશ્વ મગજ છે. જો તો આપણે સાહેબે કઈ રીતે ભણાવ્યું છે આને, બાયોલોજી છે, રવિભાઈ બહુ વ્યવસ્થિત મસ્ત મજાનું સમજાવ્યું છે. ક્રિયા કહેવાય. સુતા હોય ત્યારે હૃદયના ધબકારા ઓછા થઈ જાય છે, દોડતી વખતે હૃદયના ધબકારા ફાસ્ટ થઈ જાય છે. તો બધી વસ્તુ એડજસ્ટ આપોઆપ થાય છે, આપણે નથી કરતા.
તો આ બધી અનૈચ્છિક ક્રિયાનું કંટ્રોલિંગ, મોનિટરિંગ એ બધું પશ્ચ મગજ દ્વારા એટલે કે પાછલા મગજ દ્વારા થાય છે. શરૂઆત લંબ મજ્જાથી થતી હોય અને પરાવર્તી કમાનમાં બે લંબ મજ્જા એટલે પશ્ચિમ મગજનો ભાગ લંબ મજ્જા પણ છે. લંબ મજ્જાથી કરોડરજ્જુની શરૂઆત થાય છે. બરાબર, ઓકે. આ પ્રશ્ન બેઠો આવ્યો હતો. ઓકે, એની પછીનો પ્રશ્ન છે પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? એમ પ્રશ્ન પૂછાય કે પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે, અથવા પ્રશ્ન એમ પૂછાય કે પિત્તને ઉત્પન્ન કરતું અંગ કયું છે. આ પણ સરળ પ્રશ્ન છે. પિત્ત ઉપરથી ખબર પડી જ જાય ભાઈ પિત્તાશય આવે. આમ તમારે ગપ્પુ મારવું હોય તો મારી શકો પિત્ત ઉપરથી શું પિત્તાશય તમે કરી શકો. પિત્તનો સંગ્રહ ક્યાં થાય તો કે ભાઈ પિત્તાશયની અંદર થાય. ક્યાં થાય? પિત્તાશયની અંદર થાય. પણ આગળ ભવિષ્યમાં એમ પ્રશ્ન પૂછી લે કે પિત્તનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? પિત્તનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? યકૃત. કયો જવાબ છે? યકૃત. યકૃત છે એ પિત્તનો સ્ત્રાવ કરતું અંગ છે. યકૃત છે એ પિત્તનો સ્ત્રાવ કરતું અંગ છે. મિત્રો જુઓ, આ 10મા ધોરણનું પાઠ્યપુસ્તક છે. 10મા ધોરણનું હાલનું પાઠ્યપુસ્તક છે. પેજ નંબર નથી આપ્યા પણ 12મું ચેપ્ટર છે. કેટલામું ચેપ્ટર છે? 12th. 12મું ચેપ્ટર છે. 10મા ધોરણનું 12મું ચેપ્ટર 12.4 મનુષ્યનું પાચનતંત્ર. એની અંદર લખેલું છે કે મનુષ્યના નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ ગ્રહણ કરે છે. યકૃત પિત્તનો સ્ત્રાવ કરે છે. યકૃત પિત્તનો સ્ત્રાવ કરે છે, જે લીલાશ પડતા પીળા રંગનું પ્રવાહી છે. સામાન્ય રીતે તેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. જો સામાન્ય રીતે તેનો સંગ્રહ એટલે પિત્તનો સંગ્રહ ક્યાં થાય છે તો કે પિત્તાશયની અંદર થાય છે. એટલે આ બે પ્રશ્નો છે આની અંદર અગત્યના. બે પ્રશ્નો અગત્યના. ઉત્પન્ન અથવા સંગ્રહ ક્યાં થાય? પિત્તાશયની અંદર. અને સ્ત્રાવ કોણ કરે? પિત્તનો સ્ત્રાવ. તો પિત્તનો સ્ત્રાવ કોણ કરશે? યકૃત કરશે. કોણ કરશે? યકૃત કરશે. આ બેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે. પૂછાય તો આ બેમાંથી એક પ્રશ્ન છે એ પૂછાઈ શકે. સરે ભણાવી લીધું છે આ રીતે. જો મેં ત્યારે જ વાત કરી હતી કે પિત્ત છે ઉત્પન્ન પિત્તાશય કરે છે, પણ એનો સ્ત્રાવ છે યકૃત કરશે. અને પિત્ત બે પ્રશ્ન પૂછાય. યાદ કરો, કારણ કે જઠરમાં પૂરેપૂરો ખોરાક એસિડિક હતો. હવે એ જ ખોરાકને તટસ્થ બનાવવા માટે થઈને મારે એમાં થોડું બેઝ ઉમેરવું પડે. એટલા માટે થઈને ત્યારે પિત્ત ઉત્પન્ન થયું હતું. હવે કહો તો કોલર ઊંચા કરવાની ઈચ્છા થાય કે ન થાય? થાય જ ને. ભલામણ મહેનત એવી છે, એક પ્રશ્ન બહાર ન જાય. ઓકે, આગળ વધીએ. માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી? જવાબ પિટ્યુટરી. તમે કહેશો સાહેબ આમાં ક્યાંય પ્રૂફ કેમ નથી મૂક્યું? ભાઈ આ પ્રશ્ન તમારી બુદ્ધિ ચાતુર્યનો પ્રશ્ન છે. કેવો છે? બુદ્ધિ ચાતુર્યનો પ્રશ્ન છે. આમાં ક્યાંય એક પણ જગ્યાએ એવું ન લખ્યું હોય કે પિટ્યુટરી ગ્રંથિ જોડમાં નથી. એવું ક્યાંય ન લખ્યું હોય. એક પણ પુસ્તકમાં કોઈ સમજાવ્યું એવું ન હોય કે પિટ્યુટરી ગ્રંથિ જોડમાં નથી. પણ કેવું કીધું હોય? એવું કીધું હોય કે એડ્રિનલ ગ્રંથિ છે એ જોડમાં છે. એડ્રિનલ ગ્રંથિ છે એ બેની જોડમાં છે. એમ કીધું હોય કે શુક્રપિંડ છે એ બેની જોડમાં છે. અંડપિંડ છે એ બેની જોડમાં છે. એટલે સમજણ પડે છે? એડ્રિનલ, શુક્રપિંડ અને અંડપિંડ જોડમાં હોય તો સ્વાભાવિક કઈ જોડમાં ન હોય? પિટ્યુટરી ગ્રંથિ જોડમાં ન હોય. છતાંય આપણે સાહેબે અહીંયા ડ્રો કરીને બતાવ્યું છે કે અહીંયા 3 ગ્રંથિ આવે. અહીંયા 3 ગ્રંથિ આવે અને 3 ગ્રંથિ છે એ વ્યવસ્થિત સમજાવી છે. આ ઉપરાંત આખા શરીરની બધી ગ્રંથિ સમજાવી છે, પણ આ 3 ગ્રંથિ ડ્રો કરીને સમજાવી દીધેલી છે કે જેથી આપણે પ્યોર સીધો ખ્યાલ આવી જાય કે આ ગ્રંથિ છે એ જોડમાં આવશે નહીં. બરાબર? પિટ્યુટરી ગ્રંથિ છે એ જોડમાં આવશે નહીં. એવી રીતના નીચેનો ભાગ છે અને આ બાજુનો નીચેનો ભાગ છે. આ 3 જગ્યાએ ગ્રંથિઓ આવેલી છે. એવી રીતે ત્યાંથી થોડાક અમથા નીચે પહોંચીએ એટલે કે ગળાના ભાગમાં, તો કે અહીંયા ગળાના ભાગમાં પણ આ ગ્રંથિ આવેલી છે. અહીંયા આખી ગળાના ભાગમાં જે આવેલી ગ્રંથિ છે થાઇરોઇડ, હાઇપોથેલેમસ, થાઇરોઇડ ગ્રંથિ, બધી ગ્રંથિ છે એ ડીપમાં સમજાવી છે એપ્લિકેશનની અંદર. બરાબર? એટલે આનું કોઈ પ્રૂફ નથી. આ વસ્તુ છે ખાલી તમારે બુદ્ધિ ચાતુર્ય ઉપરથી છે. એટલે એ વસ્તુ તમારે જોવી પડશે. થોડીક બુદ્ધિ તમારે હકાવવી પડશે એમાં. ઓકે, આ પ્રશ્ન છે વિવાદિત પ્રશ્ન. આ પ્રશ્ન છે એ વિવાદિત પ્રશ્ન છે. આ પ્રશ્ન છે એ વિવાદિત પ્રશ્ન છે. જો ઓકે, યસ, આ વિવાદિત પ્રશ્ન છે. જુઓ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કયા તત્વને લાગુ પડે છે? ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કયા તત્વને લાગુ પડે છે? જવાબ આવશે કેલ્શિયમ. જવાબ શું આવશે? કેલ્શિયમ. અહીંયા 10મા ધોરણનું જે જૂનું અત્યારનું જે પાઠ્યપુસ્તક છે, 10મા ધોરણનું હાલનું પાઠ્યપુસ્તક છે, એમાં 5મા ચેપ્ટરની અંદર જુઓ લખ્યું છે એવું શોધાયું છે કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો, કારણ કે કેલ્શિયમ પછી પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પહેલા તત્વને મળતા આવતા નથી. કેલ્શિયમ સુધી લાગુ પડતો હતો. કેલ્શિયમ સુધી. હવે જે પેપર કાઢનાર છે ને એને આ લાઈન વાંચીએ છીએ અને કેલ્શિયમ તો લખ્યું જ, પણ સાથે સાથે ફોસ્ફરસ એ ઓપ્શન નાખી દીધું. હવે મિત્રો
અહીંયા એક વસ્તુ સમજજો, અહીંયા ફોસ્ફરસ અને કેલ્શિયમ બે જવાબ આવશે. શું જવાબ આવશે? ફોસ્ફરસ અને કેલ્શિયમ. કારણ કે જો તત્વો બોલું, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આયોડિન, પોટેશિયમ, કેલ્શિયમ આવ્યું. પછી જે છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. જો કેલ્શિયમની પહેલાં એક જ તત્વ આવ્યું ફોસ્ફરસ. કેલ્શિયમની પહેલાં કયું તત્વ આવ્યું? ફોસ્ફરસ. એટલે કેલ્શિયમ સુધી બોલો ને, જો આ કોબાલ્ટ, નિકલ એ બધા કેલ્શિયમ પછી આવ્યા. એટલે આ તો ખોટા જ છે, પણ ફોસ્ફરસ અને કેલ્શિયમ આ બંનેને લાગુ પડે છે નિયમ. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ છે એ ફોસ્ફરસ અને કેલ્શિયમ બંનેને લાગુ પડે છે. એટલે જ્યારે આન્સર કી આવશે ત્યારે આપણે લોકોએ, એટલે તમારે લોકોએ અરજી કરવાની છે. અને આ અરજીનું પ્રૂફ હું આપીશ મિત્રો. કાં તો એ લોકોએ બે જવાબ સાચા રાખવા પડશે, કાં તો ફોસ્ફરસે જવાબ સાચો રાખવો પડશે અને કેલ્શિયમ સાચો રાખવો પડશે. ફોસ્ફરસે સાચો રાખવો પડશે અને કેલ્શિયમ સાચો રાખવો પડશે. એટલે આમાં શું કરી શકાય? કાં તો આ બે પ્રશ્નના જવાબ સાચા રાખે, બે પ્રશ્નનો જવાબ છે એ સાચા રાખી શકાય, અથવા તો આ પ્રશ્નને આપણે કેન્સલ કરાવવો પડે. શું કરવું પડે? કેન્સલ કરાવવો. આ પ્રશ્નને આપણે કેન્સલ કરાવવો પડે. સમજણ પડે છે? એટલે આ ફોસ્ફરસે જવાબ આવશે, કેલ્શિયમે જવાબ આવશે. તમે લોકોએ બિંદાસ, જે લોકોએ ફોસ્ફરસ લખ્યું છે એ લોકોનો જવાબ સાચો છે, કેલ્શિયમ લખ્યું છે એ લોકોનો જવાબ સાચો છે, એ લોકોનો જવાબ સાચો છે. જો આની અંદર શું લખેલું છે? કેલ્શિયમ સુધી એટલે કેલ્શિયમથી ઉપરના એકથી જે આગળ કેલ્શિયમનો જે નોલો છે નંબર, ત્યાં સુધીના બધા ઉપર અષ્ટકનો નિયમ લાગુ પડે. કોની ઉપર લાગુ પડે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. એટલે ફોસ્ફરસ છે એ 14મું અને કેલ્શિયમ છે એ 20મું તત્વ છે. કેટલામું તત્વ છે? 20મું. ફોસ્ફરસ લગભગ 14મું થશે, એ જોઈ લેજો. પણ કેલ્શિયમ છે કેટલામું? 20મું. એટલે કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને ઉપર ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ લાગુ પડશે. જો આપણે સરે કઈ રીતે ભણાવેલું છે, ચોથો ભાગ સાંભળ. તારા તત્વની ગોઠવણી છે એમાં અહીંયા કેલ્શિયમ સુધી તો બધું અંગે છે કે બધું બરાબર હાલ્યું આવે છે. અહીંથી બધી ગોઠવણી બધી ખોટી જ પડે છે. કેલ્શિયમ પછીની એની બધી ગોઠવણી ખોટી પડી છે. કેલ્શિયમ પછીની એક ગોઠવણી સાચી નથી પડી. એટલે એનો મતલબ એમ થયો કે અષ્ટકનો સિદ્ધાંત હતો ને કેલ્શિયમ સુધી બરાબર જ હાલ્યો જતો હતો. હવે ઘણા લોકોને તો ઘણા ભણાવે છે ને, એ લોકોને એટલી નથી ખબર કે અષ્ટકનો નિયમ છે ન્યુલેન્ડે આપેલો છે. આ લેક્ચર જેથી સર લેતા હતા ને તેથી હું બેઠો હતો, તેથી સરે આ બધું ભણતો કેલ્શિયમ. મેં કીધું સાહેબ આટલું બધું પૂછા છે, અત્યાર સુધી પૂછાય તો આ પૂછીએ કે અષ્ટકનો નિયમ કોણે આપ્યો? ન્યુલેન્ડે. આ કેલ્શિયમ પૂછાય સાહેબ કે તમે નહીં કે મારી રીતે કામ કરવા દો. આ પૂછાય કે ક્યારેક ભવિષ્યમાં, અને પૂછાઈ ગયું આ વખતે કામ થઈ ગયું. એટલે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ બેઠો બરાબર. જો કેલ્શિયમ લખ્યું તો 100%, પણ આપણે બે સાચા રખાવા છે. ફોસ્ફરસ સાચો રખાવો છે, કેલ્શિયમ સાચો રખાવો છે. આ પ્રશ્નનું પ્રૂફ છે હું તમને આપીશ. જે લોકોને અરજી કરવી હોય એ મને ખાલી મેસેજ કરી દેજે બરાબર. આન્સર કી આવ્યા પછી આન્સર કીમાં શું આવે છે પહેલાં જોઈ લેજો બરાબર. અરજી કરવી હોય એ લોકોને હું પ્રૂફ આપીશ. એટલે ફોસ્ફરસ અને કેલ્શિયમ આપણે બે સાચા રખાવશું બરાબર. એટલે એ અરજી તમારે કરી દેવાની, હું પ્રૂફ તમને આપીશ. અરજી હું નહીં કરું, અરજી હું કરીશ નહીં, અરજી તમારે કરવાની, હું તમને પ્રૂફ તમને પ્રૂફ આપીશ. રેડી? ઓકે. આગળ, ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? મિત્રો આ ફોર્મિક એસિડ છે, ફોર્મિક એસિડનું અણુસૂત્ર HCOOH. ફોર્મિક એસિડનું અણુસૂત્ર જો તમને ખબર હોય, HCOOH છે ફોર્મિક એસિડનું અણુસૂત્ર થાય તો તમને ખબર હોવી જોઈએ કે HCOOH એમાં C એટલે કાર્બન થાય. C એટલે શું થાય? કાર્બન થાય. C એટલે કાર્બન થાય. અને આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આમાં કેટલો કાર્બન છે, તો કે 1 કાર્બન છે. એટલે ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હશે? તો કે ફોર્મિક એસિડની અંદર 1 કાર્બન હશે. આગળ પ્રશ્ન પૂછી લે કે ફોર્મિક એસિડનું IUPAC નામ જણાવો, તો ફોર્મિક એસિડનું IUPAC નામ થશે મિથેનોઇક એસિડ. કયું થશે? મિથેનોઇક એસિડ. આ ફોર્મિક એસિડનું IUPAC નામ કયું થશે? તો કે મિથેનોઇક એસિડ થશે. ક્લિયર? આ વસ્તુ અમારે હજી કેમિસ્ટ્રીમાં બાકી છે ભણાવવાની, બાકી છે. એટલે આપણે હજી આ કવર થયું નથી. પછી કોષીય ઓલું 10મા ધોરણનું હતું, એ હતું 10મા ધોરણના પાઠ્યપુસ્તકનો ફોટો હતો. કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે? જવાબ આવશે DNA પ્રતિકૃતિનું સર્જન. 10મા ધોરણની જે NCERT બેઝ ગુજરાતી છે, NCERT 10મા ધોરણનું જે NCERT ગુજરાતી વર્ઝન છે, એની અંદર
8મું ચેપ્ટર છે. 8મા ચેપ્ટરમાં અંદર લખેલો છે એક મુદ્દો, પ્રજનનની મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની છે. પ્રજનનની મૂળભૂત ઘટના, પ્રશ્ન શું લખ્યું છે? કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે? તો પ્રજનનની મૂળભૂત ઘટના ડીએનએની પ્રતિકૃતિ બનાવવાની છે. ડીએનએની પ્રતિકૃતિનું સર્જન કરવાની છે. ક્લિયર? આ એનસીઈઆરટીમાંથી પ્રશ્ન પૂછવાનો છે. એમાંથી પૂછવાનો છે? એનસીઈઆરટીમાંથી આ પ્રશ્ન છે એ પૂછાયેલો છે. ત્યાંથી આગળ વધો તો નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? જવાબ આવશે CO2S. શું જવાબ આવશે? CO2S. આનો જવાબ તમારે લોકોએ જ ગોતવાનો છે કે આ 10મા ધોરણના કયા ચેપ્ટરમાં છે CO2S, અને કમેન્ટ કરો અથવા તો મને પર્સનલમાં 9265770330 આ નંબર ઉપર મેસેજ વોટ્સઅપ કરી શકજો. અમને મળ્યું નથી જો કે ખરેખર આ કે આ ક્યાંથી પૂછાણો છે, પણ 10મા ધોરણમાંથી અથવા તો 9મા ધોરણમાંથી પૂછાણો હોય. પણ આની ઉપરથી સાબિત શું થાય? આની ઉપરથી સાબિત શું થાય કે આ ATDO સિનિયર ક્લાર્ક જેવી અપર લેવલની જે પરીક્ષાઓ છે એમાં 10મા ધોરણને પાયો બનાવે છે, 10મા ધોરણને બેઝ બનાવે છે. 10મા ધોરણમાંથી પ્રશ્નો પૂછે છે. બધા પ્રશ્નો છે એ 10મા ધોરણમાંથી પૂછ્યા. 10મા ધોરણના જૂના અને નવા પાઠ્યપુસ્તકમાંથી પૂછ્યા. એટલે વિચાર કરો કે જો 10મા ધોરણનું નવું ને જૂનું પાઠ્યપુસ્તક કરી નાખ્યું હોય તો વિજ્ઞાન છે એ વ્યવસ્થિત આવડી જાય. હવે અહીંથી આપણે કન્ક્લુઝન શું કરી શકીએ? કન્ક્લુઝન એટલું જ કરી શકીએ કે જે લોકો વિજ્ઞાનને ઓપ્શનમાં કાઢે છે, જે લોકો વિજ્ઞાનમાં વ્યવસ્થિત રુચિ નથી દાખવતા, એ લોકો માટે એ લોકોને ખાસ કહેવાનું કે તમે લોકો છે એ 9મા અને 10માનું જે સિનિયર ક્લાર્ક છે એમાં 9મા અને 10મા, જો સિનિયર ક્લાર્કની વાત કરું છું, બિન સચિવાલયની પછી વાત કરું, સિનિયર ક્લાર્કમાં 9મા અને 10મા ધોરણના જે MCQ છે એ MCQ વ્યવસ્થિત કરી નાખો. 9મા અને 10મા ધોરણના પાઠ્યપુસ્તકના પાછળના જે MCQ છે એ કરી નાખો. 10 પ્રશ્નો જો પૂછાશે ને તો તમને 6 પ્રશ્નો આવડશે, પણ એ બધા MCQ કડકડાટ હોવા જોઈએ. ખ્યાલ આવે છે? ક્લિયર થાય? એટલે 9મા 10માનું કહું છું ખાલી. એનું કારણ છે કે અપર લેવલની છે એટલે 9મા 10મામાંથી 10મામાંથી ખાસ પૂછે. બિન સચિવાલયમાં 10મા સુધી પોક્ષની 8મા 9મામાંથી જ પૂછશે. 9મા ધોરણમાંથી જ પૂછે બિન સચિવાલયમાં. ગયા વખતે વિજ્ઞાનના પ્રશ્નો હતા 9મા ધોરણમાંથી જ હતા બધા. એકાદા બે પ્રશ્નો હતા એ 10મા ધોરણમાંથી જશે. ગૌણ સેવાવાળા હવે વિજ્ઞાન છે એ ટફ પૂછવા માંડ્યા છે. એટલે ખાસ તમને લોકોને વિનંતી છે, આગ્રહ છે કે 9મા 10મા ધોરણનું વિજ્ઞાન વ્યવસ્થિત કરી નાખજો. જે લોકો પેડ યુઝર નથી અથવા પેડ યુઝર નથી બનવાના એ લોકોએ 9મા 10મા ધોરણનું વિજ્ઞાન કરી નાખવું. અને જો એમ થાય કે સાહેબ વિજ્ઞાન કરવાનું ને એવું બધું ઓલું થાય છે તો કોર્સ લઈ લો, કોર્સ ખરીદી લો, એપ્લિકેશન લઈ લો, પૂરું થઈ ગયું. દેટ્સ ઇટ. બધું આવી જશે એમાં. તમે જો ઇતિહાસ આપણો પૂછવાનો, ઇતિહાસમાં 1 માર્ક બહાર નથી ગયો, સાંસ્કૃતિક વારસાનો 1 માર્ક બહાર નથી ગયો, બંધારણનો 1 માર્ક બહાર નથી ગયો, ભૂગોળ છે એનો 1 માર્ક બહાર નથી ગયો. કોઈ પણ વિષય બોલી જાઓ. આ યોજના છે, યોજના ઉપર આપણે મજબૂતીથી કામ કરી રહ્યા છીએ. બિન સચિવાલય પહેલાં એટલા મજબૂત બની જશું યોજનામાં કે મારી ગેરંટી છે બિન સચિવાલયમાં જો યોજના પૂછાશે ને તો આપણામાંથી બહાર નહીં જાય યોજના. બરાબર? ગુજરાતી વ્યાકરણમાં શબ્દ ભંડોળ ઇવન બહાર નહીં જાય. અત્યારે બધા વિષયનું ચાલુ છે. નેક્સ્ટ જ્યારે મળશું ત્યારે કમ્પ્યુટર, આપણે જે સુરેશભાઈ છે એ કમ્પ્યુટરનો 1 પ્રશ્ન બહાર નથી ગયો. 10 પ્રશ્નો પૂછવાના, 10 હિસ્ટ્રી છે. કોઈ પણ એપ્લિકેશનમાંથી 10 નહીં પૂછવાના હોય, તમને ગેરંટી આપી દઉં. કોઈ પણ એપ્લિકેશન ગુજરાતની 10 પ્રશ્નો નહીં પૂછવાના હોય. આપણે 10 પ્રશ્નો આપણી એપ્લિકેશનમાંથી પૂછવાના છે, કારણ કે કમ્પ્યુટરનો સિલેબસ પૂરો થઈ ગયો છે. એ સુરેશભાઈ છે પ્રૂફ લઈને આવશે અને ક્યાંથી પૂછાણા છે એનું પ્રૂફ મેં ગોતવાનું કીધું છે ને, કે આમનું પણ પ્રૂફ ગોતો, કમ્પ્યુટરનું પણ આવું પ્રૂફ ગોતો કે આ કમ્પ્યુટરના પ્રશ્નો છે ક્યાંથી પૂછાણા છે. વિદ્યાર્થીઓને સચોટ વસ્તુ મળવી જોઈએ. એટલે સુરેશભાઈ છે એ કમ્પ્યુટર લઈને આવશે, સુરેશભાઈ છે એ કમ્પ્યુટરનો વિષય આખો ભણાવશે. બરાબર? વિજ્ઞાન પૂરતું આપણે એટલું રાખશું. બાકી બધા GS GK ના સબ્જેક્ટ છે આમાં આવી રીતે લાવવાની જરૂર નથી. હા, ગણિત છે, ગણિત આપણું મસ્ત પૂછવાનું. મનીષભાઈના બધાએ બહુ ભરપૂર વખાણ કર્યા છે અને મનીષભાઈને બહુ બધાએ થેન્ક યુ કીધું છે કે સાહેબ મનીષભાઈને ખાસ થેન્ક યુ કહેજો કે બધું ગણિતનું એવું મજા આવી ગઈ, મોજ પડી ગઈ. એમાં એટલી પ્રેક્ટિસ કરાવી છે મનીષભાઈએ કે વાત પૂછો. બરાબર? એટલે આ કોલર ઊંચા કરવાની ઈચ્છા એટલે થાય છે, કે બધું આમ જો આપણી મહેનત સફળ થઈ ગઈ. ગૌણ સેવાનો જે ટાર્ગેટ હતો ને, પણ હજી ટાર્ગેટ છે કે બિન સચિવાલયમાં છે ને એક નોટ સિંગલ માર્ક, 1 માર્ક બહાર ન જવો જોઈએ એટલી મહેનત કરવી છે અને તમને લોકોને કરાવી છે. આ દિલથી છે. આ બધી મસ્તી મજાક મેં કહું છું કે મજાકમાં એપ્લિકેશન નથી બનાવી. આ બહુ આમ ભરપૂર મહેનત કરી છે અને આમ વિદ્યાર્થીઓને આમ ટોપમાં લાવવાની ઈચ્છા છે એટલે એપ્લિકેશન બનાવી છે. બરાબર? તો મિત્રો આજના દિવસ પૂરતું એટલું રાખશું. જય હિન્દ, જય ભારત.